શિમોનની હોડી, બે હોડીઓ હતી જેના પર પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુએ નજર કરી. અરે હા, બે હોડીઓ છે. એ હોડીઓની પાસે પ્રભુ ઈસુ જાય છે. એણે દૂરથી બે હોડીઓને જોઈ જે સમુદ્રના કિનાર પર લગાડેલી હતી, લાંગરેલી હતી, અને તેમાંથી માછલીઓ ઉતરીને પોતાની જાળો ધોઈ રહ્યા હતા. એ દ્રશ્ય તેણે જોયું અને તેની એ હોડીઓની પાસે પ્રભુ ઈસુ ગયો. અને બે હોડીઓમાંથી એક હોડી જે સિમોનની હતી તે હોડીમાં પ્રભુ ઈસુ ચડ્યો. અને એ માછલીઓ જે સિમોન નામનો એક માણસ હતો તેની હોડી, એને કહેવામાં આવ્યું અહંકાર. અને પ્રભુએ તેમાં બેસીને બોધ કર્યો. બોધ કર્યા પછી જાળો નાખવાને માટે કહેવામાં આવ્યું ત્યારે પણ તેણે એ હોડીને ઊંડા પાણીમાં હંકારી. અને અદ્ભુત ચમત્કાર, તેની હોડી ખાલી આવી હતી પણ તે માછલીઓથી છલછલ ભરાઈ ગઈ. અને સાથે બીજી એક હોડી હતી, તેને પણ મદદને માટે બોલાવવામાં આવી અને તે હોડી પણ છલછલ ભરાઈ ગઈ. હાલેલુયા. જ્યારે આપણા જીવનની અંદર, આપણે જીવનરૂપી હોડીમાં, આપણા પરિવાર રૂપી હોડીની અંદર, આપણા બાળકોના જીવનમાં જ્યારે ઈશ્વરને આપણે બોલાવીએ છીએ ત્યારે આપણને પરમેશ્વર એવા જ ભરપૂરીપણા જીવનની અંદર ફેરવી નાખે છે. અને સાથે સાથે આપણા જીવન દ્વારા અન્ય બીજા જીવનો પણ આશીષિત થાય છે. હાલેલુયા. અને એ માટે આજ હું તમને શીખવવા માંગુ છું, આપણી હોડીને, જો એ બે હોડીઓમાંથી એક હોડી આપણી છે તો ઈસુ કહે છે તમારી હોડીને કાંઠાથી દૂર હંકારશો. હાલેલુયા. શું આપણી હોડીને પ્રભુ કહે છે તમારી હોડીને કાંઠાથી થોડે દૂર હંકારો. મારી સાથે ખોલો તીતસનો પત્ર. આજે પણ બે જ ભાગમાં હું વચન આપવા માટે જઈ રહ્યો છું. તીતસનો પત્ર કાઢી લેજો. જે રીતે મેં ગત દિવસોની અંદર એલ્ડર આગેવાનો, વડીલો વિશે એક નાનકડો સંદેશ આપ્યો હતો, આજે પણ હું તમને એક નાનકડો સંદેશ આપવાને માટે પ્રયત્ન કરીશ. તીતસનો પત્ર મારી સાથે ખોલી લેજો. 5 કલમથી લઈને આગળ હું વાંચીશ. સમયના અભાવને કારણે હું સીધો તમારી સાથે વાંચન કરીને આપણે તેને શીખવાને, સમજવાને માટે પ્રયત્ન કરીશું. તીતસનો પત્ર પાઉલે લખ્યો છે અને એટલા માટે એણે લખીને એ વાતો એ તીતસને જણાવી છે કે જે મંડળીની અંદર તીતસને મૂકવામાં આવ્યો છે એ મંડળી યોગ્ય હોય, એ મંડળી સદ્ધર બને, એ મંડળી આશીષિત થાય અને એ મંડળી પરમેશ્વરની સેવા કરનારી, પરમેશ્વરના માર્ગમાં ચાલનારી, પરમેશ્વરને પ્રેમ કરનારી, પરમેશ્વરની સેવા કરનારી મંડળી બને. અને એ માટે તીતસને પત્ર લખીને પાઉલ કહે છે કે મંડળીની દરેક વ્યવસ્થાઓ પરમેશ્વરના વચનો પ્રમાણે હોય. હાલેલુયા. મંડળી પરમેશ્વરના નામમાં, પરમેશ્વરના વચનોની અંદર સદ્ધર બને, પરમેશ્વરની સેવા કરનારી મંડળી બને, એકબીજાનો બોજો ઉચકનારી બને, પરમેશ્વરને પ્રેમ કરનારી બને, પ્રાર્થનાની અંદર મજબૂત બને, વિશ્વાસમાં મજબૂત બને, પરમેશ્વરની સેવાને આગળ લઈ જનારી બને. અને એ માટે તીતસને કંઈક પ્રકારની જવાબદારીઓ પાઉલ તરફથી આપતો આપણે આ જગ્યા પર નિહાળીએ છીએ. અને 5મી કલમની અંદર જ્યારે આપણે વાંચીએ ત્યારે પરમેશ્વરનું વચન આપણને એવું કહે છે જે પાઉલ પત્ર દ્વારા તીતસને જણાવે છે. અને હું આજ જે જવાબદાર વ્યક્તિઓ છે આ મંડળીની અંદર, તેમના માટે અને આપણા દરેકને માટે હું વાંચીશ. પણ તમારે સાંભળ્યા પછી, એને શીખ્યા પછી એ પ્રમાણે તમારે કરવાનું પણ છે. વાંચીશું તમારા માટે. જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરે નગર વડીલો ઠરાવે માટે મેં તને ક્રિપ્તમાં રાખ્યો. જો માણસ નિર્દોષ હોય, એક જ સ્ત્રીનો પતિ હોય, જેના છોકરા વિશ્વાસી હોય અને જેઓના ઉપર બદફેરીનો આરોપ મૂકવામાં આવ્યો ન હોય એવા હોય, અને જેવો ઉદ્ધત ન હોય એવા માણસને ઠરાવો. કેમ કે અધ્યક્ષ
દેવનો કારભારી છે, માટે તેણે નિર્દોષ હોવું જોઈએ. સ્વછંદી કે તામસી કે મદ્યપી કે મારનાર કે નીચ લોભનો લોભી એવો નહીં હોવો જોઈએ, પણ પરોણાગત કરનાર, સત્કર્મીનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી, ઉપદેશ પ્રમાણના વિશ્વાસ યોગ્ય વચનોને દ્રઢતાથી વળગી રહેનાર એવો જોઈએ. એ સારું કે શુદ્ધ ઉપદેશ પ્રમાણે બોધ કરવાને તથા વિરોધીઓની દલીલોને તોડવાને તે શક્તિમાન થાય. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, પરમેશ્વરનો સેવક પાઉલ તીતસ એક જુવાન એનો એક સહાયક છે. એના વિશે બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે આ તીતસ જે છે તે એક યહૂદી પરિવારમાંથી, એક ગેર યહૂદી મસીહી પરિવારમાંથી હતો અને પાઉલના પ્રચાર કાર્યોની અંદર તેનો સાથી હતો, તેનો મદદ કરનારો આ એક તીતસ હતો. બધા મારી બાજુ જોજો અને સાંભળજો. હાલેલુયા. તીતસને શા માટે પાઉલ આ કામની સોંપણી કરે છે? તો તીતસ વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર એવી રીતે જણાવવામાં આવ્યું કે તીતસ એક યહૂદી વ્યક્તિ નથી, ગેર યહૂદી તરીકે એક માણસ છે. છતાં પણ પરમેશ્વરના વચનની અંદર આપણને એવું જાણવા મળે છે કે પાઉલના સેવા કાર્યમાં, પાઉલના પ્રચાર કાર્યની અંદર એ એમનો મદદ કરતા છે. એમની સાથે ઊભો રહેનારો, એનો સાથી, એનો સહાયક છે. અને એ એવી રીતે ઊભો રહ્યો છે કે એક મજબૂત ટેકો છે, જે કદી પાછળ સળગી શકે નહીં. પરમેશ્વરને પ્રેમ કરે, પરમેશ્વરની સેવાને પ્રેમ કરે, પરમેશ્વરની સેવાને આગળ લઈ જાય, પરમેશ્વરની સેવાની વ્યવસ્થાની અંદર ખર્ચાઈ જાય એવો આ એક વ્યક્તિ છે, જેનું નામ છે તીતસ. અને પ્રિય મારા ભાઈઓ અને બહેનો, એ તીતસને ક્રીતની અંદર પરમેશ્વરનો સેવક પાઉલ એને મૂકે છે, એને જવાબદારી આપે છે અને જવાબદારીઓની સાથે સાથે એને એક પડકાર પણ આપે છે. હાલેલુયા. જે મંડળીની અંદર એને મૂકવામાં આવ્યો તે મંડળીની વિશે પાઉલ એને જણાવે છે કે જે અધૂરા કામો પડ્યા છે, જે મંડળીની અંદર અધૂરા કામો છે, જે મંડળીની જરૂરિયાતો છે, મંડળીની અંદર જે ખોડ છે તે પૂરી કરવામાં આવે, તે પરિપૂર્ણ થાય, એ માટે મંડળીની અંદર યોગ્ય એવા વડીલોને તો ઠરાવે છે. હાલેલુયા. બહુ સ્પષ્ટ રીતે 5મી કલમમાં કહે છે, મંડળીની અંદર આગેવાનો, મંડળીની અંદર વડીલો શા માટે? તો અધૂરા કામોને પૂરા કરવાને માટે, મંડળીની જરૂરિયાતો વિશે લક્ષ્ય આપવાને માટે, મંડળીની સેવા, પ્રાર્થનાની સેવા, મંડળી દ્વારા થતી સેવા મજબૂત બનાવવાને માટે, એને આગળ લઈ જવાને માટે, લોકોને તૈયાર કરવાને માટે પરમેશ્વરે વડીલોને પસંદ કરે છે. હાલેલુયા. કહે છે જે કામો અધૂરા છે તે કામો વ્યવસ્થિત થાય. અને પછી એમ કહે છે પરમેશ્વરના વચનની અંદર તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરે નગર વડીલો ઠરાવે માટે મેં તને ક્રીતમાં રાખ્યો. હાલેલુયા. બહુ જ એક અદ્ભુત વાતો આપણને પરમેશ્વરના વચનોમાંથી શીખવા મળે છે. મંડળી સદ્ધર કેવી રીતે બને, મંડળી કેવી રીતે આશીર્વાદિત થાય, મંડળી પરમેશ્વરની સેવામાં કેવી રીતે દ્રઢતા પકડે, જે દોડ મંડળી દોડે છે એમાં કેવી રીતે તે દોડને પૂરી કરે, એના માટે બાઇબલ આપણને ઉત્તેજન અને એક પડકાર અને એક પ્રોત્સાહિત કરનારું આ વચન આપણે કંઈક શીખવાડે છે કે મંડળીમાં અધૂરા કામો છે તે વ્યવસ્થિત થઈ જાય, તે પૂરા કરવામાં આવે. અને એ માટે પરમેશ્વરનો સેવક પાઉલ તીતસને એક આજ્ઞા આપે છે, એની જોડે વાતો કરે છે કે એવા વડીલોને તું ઠરાવજે કે જે પરમેશ્વરને પ્રેમ કરનારા હોય, પરમેશ્વરની આગળ નિર્દોષ હોય, પવિત્ર જીવન જીવનારા હોય,
પરમેશ્વરની સેવાને પ્રેમ કરનારા હોય, કદી પણ પીછેહટ ના કરનારા હોય એવા વ્યક્તિઓને તું પસંદ કરજે. એટલા માટે મેં તને ક્રિસ્તમાં રાખ્યો છે. હાલેલુયા. અને એ માટે આ જગ્યા પર આપણને એના વડીલો વિશે, આગેવાનો વિશે, એમની સેવા વિશે, એક ક્વોલિફિકેશન, લાયકાત વિશે વાત કરે છે. પાઉલ એવું કહે છે કે જેને તું ઠરાવે તેઓ નિર્દોષ હોય, તેઓ એક જ સ્ત્રીના પતિ હોય અને તેમના જે બાળકો હોય તે વિશ્વાસી હોય અને તેઓ કઈ ગુનાની અંદર સંડોવાયેલા નહીં હોય, તેઓ પર કોઈ આરોપ મૂકવામાં આવ્યો ના હોય, ઉદ્ધત નહીં હોય, એવા માણસોને તારે પસંદ કરવા. શા માટે? કેમ એવા માણસોની પસંદગી કરવાને માટે કહે છે? પરમેશ્વર પવિત્ર છે. હાલેલુયા. મંડળી પરમેશ્વરની છે, પરમેશ્વર પવિત્ર છે. મંડળીની અંદર પવિત્રતા હોય, મંડળીની અંદર પ્રામાણિકતા હોય, મંડળી પરમેશ્વરને પ્રેમ કરનારી હોય અને એ માટે જવાબદાર વ્યક્તિઓ પણ યોગ્ય હોવા જોઈએ. એ માટે પરમેશ્વરનું વચન કહે છે. હાલેલુયા. હું એ માટે શિક્ષણ નથી આપી રહ્યો કે તમે બરાબર નથી, તમે અને હું આપણે બધા જ બહુ સારી સેવા કરીએ છીએ, તમે સારી દોડ દોડી રહ્યા છો, પણ તમારી હોડી કાંઠાથી થોડે દૂર હંકારો. એ વાત હું તમને શીખવવા માંગુ છું. હાલેલુયા. કાંઠાથી થોડે દૂર, કિનારાથી થોડે દૂર લઈ જાઓ હોડી. જગતથી અલગ કરો થોડીક તમારી હોડીને. કેમ? કેમ કે તમે પરમેશ્વરના કારભારીઓ છો. હાલેલુયા. હું પ્રભુનો સેવક છું, આપણે પ્રભુના બાળકો છીએ, આપણે જવાબદાર એક આગેવાનો છીએ અને પ્રભુના વચન કહે છે કે આપણે જેવો પ્રભુ છે એવા આપણે હોવા જોઈએ અને એ માટે આપણી હોડીને જરા થોડે કિનારાથી પાણીમાં લઈ જઈએ. પાણી શું દર્શાવે છે? પવિત્ર આત્માનું સામર્થ્ય દર્શાવે છે. હાલેલુયા. પવિત્રતાને દર્શાવે છે, પરમેશ્વરના પ્રેમને દર્શાવે છે. એટલા માટે તું દયા કા સાગર હે એમ આપણે ગાઈએ છીએ ગીત. અને બાઇબલમાં લખાય છે કે તું દયાનો અખૂટ સાગર છે. હાલેલુયા. અને એ માટે આગળ શા માટે એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે પરમેશ્વરની દ્રષ્ટિમાં પરમેશ્વરના વચનો પ્રમાણે યોગ્ય હોવા જોઈએ? તો એટલા માટે કેમ કે અધ્યક્ષ દેવનો કારભારી છે, એને દેવ તરફથી નિમવામાં આવ્યો છે. કદાચ માણસો તરફથી આપણને પસંદ કરવામાં આવ્યા હશે, પણ નહીં, એ તો પરમેશ્વરની યોજનામાં છે. અધ્યક્ષ દેવનો કારભારી છે, માટે તેને નિર્દોષ હોવું જોઈએ. સ્વસંધી કે તામસી, મદ્યપી કે મારનાર કે નીચ લાભનો લોભી એવો નહીં હોવો જોઈએ, પણ કેવો હોવો જોઈએ? પૌરોણાગત કરનાર. હાલેલુયા. કેવો હોવો જોઈએ? પૌરોણાગત કરનાર. આપણા ઘરની અંદર કોઈક મહેમાન આવે, કોઈક આગેવાન